નમસ્કાર મિત્રો, હાલ સુરતમાં થયો કાળો કહેર। સુરત જિલ્લાના પલાસણા તાલુકામાં રાત્રિના સમયે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। સાંકીથી સલથાણ તરફ જતી નહેરમાં બાઇક સાથે બે યુવાનો ખાબક્યા હતા। નહેરમાં ડૂબી જવાથી બંને યુવાનોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। તો મિત્રો, મળતી માહિતી મુજબ વાંકાનેર ગામના બે મિત્રો શુભમ સુધાકર અને ગાયકવાડ દીપક પ્રેમસિંહ રાજપૂત રાત્રિના સમયે બાઇક પર જઈ રહ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ દરમિયાન કોઈ કારણોસર બાઇક નહેરમાં ખાબક્યું હતું ને ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો પલાસણ પોલીસને જાણ કરી હતી। ઘટનાની માહિતી મળતા જ બારડોલી ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નહેરમાંથી બંને યુવાનોને શોધખોળ હાથ ધરી હતી અને શોધખોળ દરમિયાન નહેરમાંથી બાઇક મળી આવ્યું હતું અને બંને યુવાનોને શોધખોળ માટે ફાયર ટીમ પણ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી। મૃતક બંને યુવાનોની ઉંમર 20 વર્ષનું જાણવામાં આવી રહ્યું છે। તો મૃતકની ઓળખ શુભમ સુધાકર અને ગાયકવાડ અને વાંકાનેરના ગામના દીપક પ્રેમસિંહ રાજપૂત ગામ તરીકે થઈ છે અને ઘટનાને પગલે પલાસણા પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા